સ્માર્ટ સિટી વડોદરામાં મહાનગરપાલિકાના સત્તાધીશોના પાપે દિવાલ ધરાશયી થઈ હતી। પ્રજાલક્ષી કામોને લીલી ઝંડી આપતી સ્થાયી સમિતિ કટકી કચેરી બની છે। તો વડોદરાના સયાજી બાગની પ્રોટેક્શન વોલ ધરાશયી થઈ। આ સ્થાયી સમિતિમાં અનેકો વખત પ્રોટેક્શન વોલ માટેની દરખાસ્ત પણ આવી છે। તો અનેકો વખત પ્રોટેક્શન વોલ માટેની દરખાસ્તને મુલતવી પણ કરવામાં આવી છે। તો સયાજી બાગના ઝૂ ક્યુરેટરે પ્રોટેક્શન વોલ મામલે અનેક વખત રજૂઆત પણ કરી હતી। સર્પાકાર વહેણના કારણે નદીનો પાણીનો મારો જે કાંઠે પડે છે તે કાંઠે ધોવાણ થવાની પૂરેપૂરી હોય છે ને અત્યારે ઘણું ખરું ધોવાણ એવું થયેલું છે। હાલ આ ધોવાણને અટકાવવા માટે જો આ રિટેનિંગ વોલ પ્રોટેક્શન વોલ નહીં કરવામાં આવે તો વધુ પડતું ધોવાણ થતા ધોવાણ પિંજરાઓ સુધી પણ આવી પહોંચશે અને ઉપરોક્ત આ બાબતની ગંભીરતા ધ્યાને લેતા ઓલરેડી રિટેનિંગ વોલ કરવાની દરખાસ્ત કરવામાં આવેલી છે જે મંજૂર થઈ હતી। તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળવા પામે છે। આ સ્થાયી સમિતિ જ નક્કી કરતી હોય છે કે પ્રજાલક્ષી નિર્ણયોને જે દરખાસ્તો આવે છે તેને લીલી ઝંડી આપવાનું કામ સ્થાયી સમિતિ કરતી હતી। વડોદરામાં છેલ્લા ઘણા સમયથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જ હવે જે જળસ્તર હતું તેનું વધવા પામ્યું હતું અને વડોદરાના કમાટી બાગ ખાતે આવેલી જે વિશ્વામિત્રી નદી છે ત્યાંથી પસાર થાય છે। સતત પાણીના પ્રવાહના કારણે જે નદીના કિનારે આવેલી જે લોખંડની રેલિંગ છે તે ધરાશયી થવા પામી હતી। આ પ્રોટેક્શન વોલ માટે અનેકો વખત સ્થાયી સમિતિમાં આની રજૂઆતો આવી છે અને અનેકો વખત આ જે રજૂઆતો છે તે રજૂઆતો મુલતવી રાખવામાં આવી છે। જણાવી દઈએ કે જે પ્રમાણે આ દરખાસ્તો આવી છે તેની તારીખો છે 20/10/2023 રોજે પહેલી દરખાસ્ત આવી હતી, ત્યારબાદ 15/3/2024 રોજે આવેલી હતી, ત્યારબાદ 14/6/2024 રોજે આ દરખાસ્ત આવી હતી અને હવે 23/5/2025 રોજે આ દરખાસ્ત ફરીથી આવી છે। ત્યારે આ દરખાસ્તો અનેકો વખત આવી છે। ઝૂ ક્યુરેટર દ્વારા પણ જણાવવામાં આવ્યું છે, અનેકો વખત તેમને આ મામલે જણાવવામાં આવ્યું છે। આ વિષયની ગંભીરતા પણ તેમને જણાવવામાં આવી છે કે પ્રોટેક્શન વોલ કેમ જરૂરી છે અને એના નુકસાનથી શું થઈ શકશે તે અનેકો વખત તે ઝૂ ક્યુરેટર દ્વારા જણાવવામાં આવ્યું છે। પણ સ્થાયી સમિતિ એ મલાઈ સમિતિ છે એવું ચોક્કસથી જણાઈ આવે છે, કારણ કે કોઈ તો છે અંદર કે જેને આ કામ ન થાય તેનામાં રસ છે। નોંધનીય છે કે અહીંયા જે કમાવાની દોટ છે તે અહીંયા મૂકવામાં આવી છે। કોણ વધારે કમાશે, મારો કોન્ટ્રાક્ટર કે તારો કોન્ટ્રાક્ટર, તેવી રીતની નીતિ અત્યારે સ્થાયી સમિતિમાં જોવા મળી રહી છે। એટલે કહી રહ્યા છે કે આ સ્થાયી સમિતિ નથી, મલાઈ સમિતિ છે। કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। ભાવનગર શહેરનો વિસ્તાર વધારવા માટે મહાનગરપાલિકાએ આસપાસના 5 ગામોનો સમાવેશ કર્યો હતો, પરંતુ તેમાંના અકવાડા ગામના લોકો આજે પણ મૂળભૂત સુવિધાઓ માટે રાહ જોઈ રહ્યા છે। તો આ ગામની અંદર અનેક જગ્યાએ રસ્તાઓ નથી, ગટર ઉભરાય તો સફાઈ થતી નથી, જ્યારે સફાઈ વેરો તો નિયમિત ઉઘરાવવામાં આવે છે, ત્યારે પાણીની લાઈન હોવા છતાં પણ પૂરતું પાણી લોકોને મળતું નથી। ભાવનગર મહાનગરપાલિકામાં 5-7 વર્ષ પહેલા આજુબાજુના 5 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તાત્કાલિક મહાનગરપાલિકા દ્વારા આ તમામ વિસ્તારોની અંદર વેરો ઉઘરાવવામાં પણ આવ્યો હતો, પરંતુ વેરો ઉઘરાવવામાં આવે છે પણ લોકોને જે પાયાની સુવિધા પહોંચાડવાની છે તે હજી સુધી મળી નથી। કારણ કે આ વિસ્તાર છે અકવાડા, જ્યાં આગળ રોડ, રસ્તા, ગટર લાઈન અને પીવાના પાણીની પ્રાથમિક સુવિધા છે તેનાથી હજી લોકો વંચિત છે। ક્યાંક પૂર્ણ પહોંચી ગઈ છે, પરંતુ મોટાભાગના વિસ્તારમાં ગટર ઉભરાય છે, પાણી નથી મળતું અને રસ્તા પણ નથી। ખાસ કરીને આજ ચોમાસાની અંદર ખૂબ જ હાલાકી ભોગવી પડે છે। સ્થાનિક મહિલાઓ છે તેની સાથે સીધી વાત કરશું। પહેલા આપનું નામ? મારું નામ ગીતાબેન જોગડિયા છે। આ કેવી સમસ્યા છે આ વિસ્તારની અંદર? પાણી, રસ્તા? પાણી તો અમારે છે ને પાણીની મોટર મૂકે ને તો જ પાણી આવે, પ્રેશરમાં પાણી આવતું જ નથી અને અમારે મોટરનું બિલ ભરવાનું, પાણીનું બિલ ભરવાનું, એટલે ઘર વેરા ભરવાના અને રસ્તા રોડ તો કાંઈ છે જ નહીં સારા। ગટરની સમસ્યા કેવી છે? ગટર બહુ ઉભરાય છે અમાર ઘર પાસે। કેવા મચ્છરા કેવા થાય? મસરા ને આમ નકરું ઓલું જ નીકળે, સંડાસ ઈતે ઘરની ડેલાન મોર હંધું પાણી ઘરમાં વયા, કુઈમાં નળમાં હંધું ગડી જાય। કચરા વાળો રોજ આવતો નથી, ઘર વેરો કેટલો બધો આવ્યો। જે ઘર વેરો આવ્યો, તમે શું કહો છો? કેવી સમસ્યા છે આ વિસ્તાર? અહીંયા કોઈ સારી નથી, જ્યાં જો ના રસ્તા ખાડા ખડિયા પડી ગયા છે, બરાબર છે। બાકીની પાણીની મોટર મૂકી પડે છે, પાણી પ્રેસ આપતા નથી,
બરાબર, ઘરવેરો લઈ જાય છે, કોઈ ધ્યાન દેતું નથી ને ઘરવેરો ન ભરવા જાય, મોડો જાય છે તો એમ કે છે તમારી આમાં વધારે વ્યાજ ચડશે, તમે ભરી જાઓ. હવે અમે વ્યાજ ચડે એના માટે અમે ગમે નથી વ્યાજે લાવીને પણ અમે પૈસા ભરી દઈશું. સફાઈ કોઈ નથી, બધા કચરા વાળા નીકળે છે પણ કોઈ જગ્યાએ ઢગલા ભરતા નથી. ઘરે ઘરે જોવા આવો તો ઢગલા એવા ને એવા, જેના લીધે અત્યારે મચ્છર છે, અત્યારે તાવ છે બધે, અને રોગચાળો ઘરમાં બધે નીકળી આવેલો છે. હજી ચોક્કસ આ કોરડા ગામના રહેવાસી હતા, જે બહેનોને ખાસ કરીને પ્રશ્ન છે કે આ ગામની અંદર 5 વર્ષ જેટલો સમય થઈ ગયો છે મહાનગરપાલિકામાં ફેરવી દીધા અને ત્યારબાદ તાત્કાલિક આ ગામમાંથી વેરો પણ ઉઘરાવવામાં આવે છે. અને ખાસ કરીને ટેમ્પલ બેલની પણ ફરિયાદ છે. મહાનગરપાલિકા લાખો રૂપિયા ટેમ્પલ બેલ અને સફાઈ પાછળ રૂપિયા ખર્ચે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેની સુવિધા છેવાડાના માનવી સુધી પહોંચી નથી. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. કચ્છના ભુજથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. તો ભુજમાં હૃદય સમાન હમીરસર તળાવ છે તે ઓવરફ્લો થયું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અવિરત વરસાદી માહોલ જામ્યો છે. તળાવ ઓવરફ્લો થઈ રહ્યા છે, ત્યારે ભુજ પંથકમાં અવિરત વરસાદને પગલે હમીરસર તળાવ પણ છલકાઈ ગયું. સોશિયલ મીડિયા ઉપર લોકોએ એકબીજાને તેની વધામણી આપી. કચ્છથી મુંબઈ સુધી હમીરસરના વધામણા થઈ રહ્યા છે. તો વરસાદી માહોલની વચ્ચે પણ ભુજમાં આજે રજા જેવો માહોલ પણ જોવા મળ્યો છે. તો હમીરસર તળાવને જોવા માટે મોટી માત્રામાં લોકોની ભીડ પણ ઉમટી પડી. દેશનું એકમાત્ર તળાવ છે કે જે છલકાતા રજા પડાય છે. સરકારી કચેરીઓ અને શાળા કોલેજોમાં પણ રજા પડાય છે. તો રાજાશાહીના વખતથી અનોખી પરંપરા ચાલી આવી રહી છે. આજે તળાવ છલકાઈ જવાથી આવતીકાલે વધામણા થશે. કચ્છના ભુજનું હૃદય સમાન હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે. આ પંથકમાં અવિરત વરસાદના પગલે હમીરસર છલકાઈ ગયું છે. જામનગરના ડેમોમાં નવા નીરની આવક નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં ધોધમાર વરસાદી માહોલ છે અને તેને લઈને ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. તો ક્યાંક ડેમોમાં નવા નીરની આવક પણ જોવા મળી છે. તો જામનગર જિલ્લાનો રણજીત સાગર અને સાસુઈ ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. જિલ્લાના 25 ડેમોમાંથી 12 ડેમો 100% ભરાઈ ગયા છે. જિલ્લાના 3 ડેમ 90%, તો એક ડેમ 80% ભરાયો છે. વિજરખી ડેમ 52%, ફોફળ 2 ડેમ 22%, તો ઊંડ 3 ડેમ 47% ભરાયો છે. આમ જામનગરમાં ઉપરવાસમાં વરસાદ છે અને તેને લઈને ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે. ડેમ ઓવરફ્લો થવાથી નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે. જામનગરના ડેમના દ્રશ્યો છે. જિલ્લાના 3 ડેમ 90% ઓવરફ્લો થયા છે, જ્યારે એક ડેમ 80% ઓવરફ્લો થયો છે. તો વિજરખી ડેમ 52% ઓવરફ્લો થયો છે. જામનગરથી આ સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે. ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. તો હજુ પણ હવામાન વિભાગની આગાહી છે અને તે પ્રમાણે વરસાદી માહોલ પણ જામશે. હાલ તો ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડ્યો છે અને તેને લઈને સમગ્ર રાજ્યભરમાં ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. ત્યારે જામનગરથી આ રમણીય નજારો સામે આવ્યો છે. તો જિલ્લાનો કંકાવટી ડેમ 14% ભરાયો છે. ઊંડ 2 ડેમ પણ ભરાઈ ગયો છે. તો સિઝનમાં ઓછો વરસાદ જોવા પણ મળ્યો છે. જિલ્લાના 25 ડેમમાંથી 12 ડેમ 100% ભરાયેલા છે. જિલ્લાના 3 ડેમ 90% ભરાયા છે. તો એક ડેમ પણ 70% ભરાયેલો જોવા મળ્યો છે. જામનગર જિલ્લામાં અત્યારે વરસાદ શરૂ છે અને જામનગર જિલ્લાના જે 25 ડેમો છે એ 25 ડેમો પૈકીના 12 ડેમો છે એ 100% ભરાયેલા છે. 3 ડેમો છે એ 90% થી ઉપર ભરાયેલા છે. એક ડેમ છે એ 80% ઉપર છે અને 4 ડેમ છે એ 70% ઉપર ભરાયેલા છે. એટલે 20 ડેમમાં પાણીની આવક છે. બાકીના જે 5 ડેમો છે એમાંથી 2 ડેમ છે એ 50% ની આજુબાજુ ભરાયેલા છે અને 3 ડેમમાં પાણી ઓછા પ્રમાણમાં આવક થયેલ છે. એટલે આમ ટોટલ જોઈએ તો એકંદરે મોટા ભાગના એમ માનો ને કે 25 માંથી 20 ડેમ આપણા 80% જેવા ડેમો છે એમાં સારી એવી પાણીની આવક થઈ ગઈ છે અને ભરાયેલા છે. અને હાલમાં અમારા જે ડેમ છે એમાં મોટો ડેમ આવે ઊંડ 1 ડેમ છે એ 75% જેવો ભરાઈ ગયેલો છે.
એમાંથી આપણે જામનગર સિટીને પીવાના પાણી અને પાણી પુરવઠાવાળા છે એ પણ 24 ગામ જ્યોત યોજનાને પીવાનું પાણી પૂરું પાડે. વડોદરાની નજીક આવેલા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખાડારાજ જોવા મળ્યું છે. ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે અને તેને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે નંબર 48 ઉપર મોટી માત્રામાં વાહનોની દરરોજ અવરજવર રહેતી હોય છે. તો વડોદરાની નજીક હાઈવે આવ્યો છે અને ત્યાં વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. સાંસદ પણ તેની રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાં પણ સ્થિતિ યથાવત છે. તો બ્રિજ પરના ખાડાઓના કારણે અકસ્માત થવાનો પણ લોકોમાં ભય સતાવી રહ્યો છે. વાહનોને નુકસાન થઈ રહ્યું છે, સમયનો વેડફાળ થઈ રહ્યો છે અને જીવના જોખમે વાહન ચાલકો હાઈવે ઉપરથી પસાર થતા નજરે પડે છે. अरे बहुत बेकार है सर, क्या करोगे इसको? हमेशा रोज क्या काम है ये? मैं तो यहाँ गोल्डन ही रहता हूँ, लेकिन रोज देखता हूँ यहाँ रोज सुबह शाम पूरा जाम ही रहता है. कभी भी ऐसा नहीं है जो खुला रहता है रोज. વડોદરા નજીક આવેલા નેશનલ હાઈવે નંબર 48 પર ખાડારાજ જોવા મળી રહ્યો છે. નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા જે બ્રિજ છે તેમાં ખાડારાજની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. તરસાલી, જામવા, આજવા, કપુરાઈ, દુમાડ, દેના, વાઘોડિયા જે બ્રિજ છે તેના પર હવે ખાડારાજની સ્થિતિ જે છે યથાવત જોવા મળી રહી છે. એક બાજુ કેન્દ્રીય મંત્રી દ્વારા બનાવેલા ઉત્તર પ્રદેશના હાઈવે પર ફાઇટર પ્લેન ઉતારવામાં આવે છે, ત્યારે વડોદરાના આ બ્રિજ ઉપર વાહન ચાલકો માટે સાક્ષાત યમરાજના દર્શન કરાવે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ખાડારાજથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વડોદરા શહેરની નજીક આવેલા આ હાઈવે નંબર 48 પર ખાડારાજ યથાવત જોવા મળી રહ્યો છે. અનેકો વખત વડોદરાના યુવાને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા આ ખાડારાજની રજૂઆતો કરવામાં આવી, પણ તેમ છતાં પણ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. ખાડારાજથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. કેટલી વહેલી તકે તેમના સમસ્યાનું નિરાકરણ આવે તેવી રીતે આશા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમેરામેન કેતન ચિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરાથી વધુ એક સમાચાર મળી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીના માતા ઉપર ટિપ્પણી કરવામાં આવી હતી અને તેને લઈને વડોદરામાં પણ વિરોધ નોંધવામાં આવ્યો છે. તો વડોદરાથી આ મહત્વના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીના માતા ઉપર ટિપ્પણી કરવામાં આવી હતી અને તેને લઈને સમગ્ર દેશભરમાં અલગ અલગ જગ્યા પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને તેને લઈને વડોદરામાં પણ વિરોધ સામે આવ્યો છે. તો ઉલ્લેખનીય છે કે વડોદરાથી આ મોટા સમાચાર સામે આવ્યા છે. મહત્વના સમાચાર છે. વડોદરાથી જે સમાચાર મળી રહ્યા છે, રાહુલ ગાંધી હાય હાયના નારા સાથે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની મહિલા કાર્યકર્તાઓ પણ તેમાં ઉપસ્થિત રહી. વડોદરાથી આ સમાચાર સામે આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીની માતા ઉપર ટિપ્પણીને મામલે વડોદરામાં વિરોધ કરવામાં આવ્યો છે. માતૃશક્તિનું અપમાન ગણવામાં આવ્યું છે અને ગુજરાત આ પ્રકારની ટિપ્પણીને સહન નહીં કરે. મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ છે અને વિરોધ નોંધાવ્યો છે. રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીની માતા ઉપર ટિપ્પણી થઈ અને તેને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ પણ જણાવ્યું કે આ સમગ્ર દેશની માતાઓનું અપમાન છે. જામનગરથી સમાચાર મળી રહ્યા છે. જામનગરમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેને લઈને સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન થયું. શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે મહિલા મોરચાનો ભારે સૂત્રોચ્ચાર પણ જોવા મળ્યો. તો પીએમ મોદીના માતા વિરુદ્ધ કરાર ટિપ્પણી મુદ્દે જામનગરમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. હાથમાં જુદા જુદા પ્લે કાર્ડ દર્શાવીને મહિલાઓ ધરણા પર ઉતરી આવી હતી. ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો દ્વારા એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને વિરોધ અમે એટલા માટે કરી છે કે તાજેતરમાં બિહારની ચૂંટણીના એક મંચ ઉપર જ્યાં આરજેડીના નેતાઓ અને ખાસ કરીને કોંગ્રેસના આગેવાનો અને રાહુલ ગાંધી પોતે ઉપસ્થિત હતા, એ મંચ ઉપરથી આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદીની માતા વિશે જે ટિપ્પણી કરવા માટે આવી છે ને કહી શકાય કે અપશબ્દો જે બોલવામાં આવ્યા છે એના માટે અમે જામનગરની તમામ બહેનો ખૂબ જ એના માટે અમે શર્મિંદા છે કે આવું એક માતૃશક્તિનું જેમણે અપમાન કર્યું છે, તો ખરેખર આ કૃત્ય ખૂબ નિંદનીય છે.
રાજકોટથી સમાચાર મળી રહ્યા છે તો રાજકોટના શહેરી વિસ્તારોમાં હેલ્મેટનો જે કાયદો લાવવામાં આવ્યો છે તેની અમલવારી જોવા મળી છે તો રાજકોટથી આ મહત્વના સમાચાર હેલ્મેટના કાયદાની શહેરી વિસ્તારમાં અમલવારી જોવા મળી છે લોક સાહિત્યકાર દેવાત ખબર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે તો રાજકોટથી આ સમાચાર સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો અપલોડ કર્યો છે અને રજૂઆત કરી છે દેવાત ખવડે લોકોને અપીલ કરી છે તો સરકારને શહેરી વિસ્તારમાં હેલ્મેટથી રાહત આપવા માટે અપીલ કરાઈ છે હેલ્મેટના કાયદાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે જય ભારત જય હિન્દ. હું છું દેવાયત ખવડ અને આ વિડીયોના માધ્યમથી હું જણાવું છું કે રાજકોટના સિટી વિસ્તારમાં હેલ્મેટ ડ્રાઈવ અત્યારે ઓલરેડી ચાલુ છે ત્યારે ખૂબ જાહેર જનતા પરેશાન છે, પબ્લિક ખૂબ પરેશાન છે ત્યારે સરકારશ્રીને વિનંતી કરીએ કે એવો એક સારો રાહતનો નિર્ણય સરકાર લે અને એમાં રાહત મળે કારણ કે જાહેર જીવન સાથે જોડાયેલો છું, જાહેર જીવનનો માણસ છું કે એક જવાબદારી અને ફરજ રૂપે આ વિડીયો બનાવી અને સરકારશ્રીને હું આ માધ્યમથી અપીલ કરું છું કે જનતા પરેશાન ન થાય, જનતા હેરાન ન થાય એવો સરસ મજાનો નિર્ણય સરકારશ્રી આપણી રાજ્ય સરકાર લે એવી એક મારી નમ્ર વિનંતી છે. બસ આજ સાથે જય ભારત જય હિન્દ. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે રાજકોટ શહેરમાં હેલ્મેટના નિયમનો ઉલાળ્યો જોવા મળ્યો છે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા હેલ્મેટનો કાયદો લાવવામાં આવ્યો છે તો રાજકોટ શહેરમાં હેલ્મેટના નિયમનો ઉલાળ્યો થયો છે ભાજપના જ કોર્પોરેટર દ્વારા આ નિયમનો ઉલાળ્યો કરવામાં આવ્યો છે તો રાજકોટથી આ સમાચાર છે કાર્યકર્તાઓએ પણ હેલ્મેટના નિયમનું પાલન નથી કર્યું તો જે પ્રકારે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે સમગ્ર મામલે પોલીસની પણ બેવડી નીતિ જોવા મળી છે સામાન્ય માણસને હેલ્મેટ વિના પોલીસ દંડ ફટકારતી હોય છે તો રાજકોટથી આ સમાચાર સામે આવ્યા છે જ્યારે ભાજપના કાર્યકર્તા સામે પોલીસ મુખ પ્રેક્ષક બની હતી હેલ્મેટ છોકરા મગાવ્યું હોય એટલે હમણાં આવે હેલ્મેટ લઈ છોકરા મગાવ્યું હોય એટલે હમણાં આવે હેલ્મેટ લઈ ગાડી બીજાની છે ચા પીવા તમે વિરોધ કરવા આવ્યા નીતિનભાઈ તમને ખ્યાલ નથી હેલ્મેટ પહેરવો જોઈએ આજે હું ફોર વ્હીલ લઈને આવ્યો અમારી અત્યારે તો બાઇક ઉપર જાવ એમાં બેઠો હોય યાર હવે ક્યાં એમાં ત્યાં જોવો છે બાઇક કોનું એને હેલ્મેટ નથી પહેર્યું એ મોટી વાત છે એની આગળ હેલ્મેટ નહીં હોય તો ના હેલ્મેટ તો હોય જ ને એની પાસે ખોલો નહીં હોય ડેકીમાં એ ભાઈ પાસે હોય ને હેલ્મેટ નહીં હોય હા ને ઉપર અમે વાત કરી છે સંસદ સભ્યને ધારાસભ્યને બધી સિટી. સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પાટોડી સેવા સદનની સામે જ ખાડારાજ જોવા મળ્યું છે ખાડાઓનું ઠેર ઠેર સામ્રાજ્ય જોવા મળ્યું છે તો સુરેન્દ્રનગરમાં પાટોડી સેવા સદન સામે ખાડા પડ્યા છે લાખોના ખર્ચે બનાવેલા સેવા સદનમાં પણ પાણી ભરાઈ ગયા હતા સેવા સદનની સામે પડેલ ખાડાઓમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે બાજુમાં જ પોલીસ સ્ટેશન અને શાક માર્કેટ છે અને તેને લઈને લોકોની હાલત કફોડી બની છે તો રોડ પર પડેલ ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી લોકોમાં અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે આ રસ્તા ઉપરથી મામલતદાર પ્રાંત અધિકારીની પણ અવરજવર રહેતી હોય છે તેમ છતાં પણ કાર્યવાહી થતી નથી ખાડાઓ પણ પૂરામાં નથી આવી રહ્યા વડોદરાથી સમાચાર મળી રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદીની માતા ઉપર ટિપ્પણી કરવામાં આવી હતી અને તેને લઈને વડોદરામાં પણ વિરોધ નોંધવામાં આવ્યો છે તો પીએમ મોદીના માતા પરની ટિપ્પણીને લઈને વડોદરામાં વિરોધ કરવામાં આવ્યો છે ભાજપ મહિલા મોરચા દ્વારા શહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભાજપ મહિલા કાર્યકર્તાઓ તેમાં જોડાયા વડોદરાના પૂર્વ સાંસદ અકોટાના પૂર્વ ધારાસભ્ય પણ તેમાં ખાસ ઉપસ્થિત રહ્યા તો હાથમાં અલગ અલગ પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ અને જેડીયુના જે કાર્યકર્તાઓ અને રાહુલ ગાંધીથી લઈને બધાએ જે આપણા વડાપ્રધાનના
જનસેવાને જે અપશબ્દ બોલીને અપમાન કર્યું છે, અને આ અપમાન જે છે એ નારી શક્તિનું અપમાન છે, માતાઓનું અપમાન છે. આપને હું કહું કે આપના પણ માતોશ્રીને કોઈ અપશબ્દ બોલે તો કોઈ પણ નાના બાળકથી લઈને કોઈ પણ સહન ના કરે. અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જે સાબરમતી નદીના ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા ધોળકા તાલુકાના ગામડાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગામમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે અને જેને લઈને જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. તો તંત્રની ત્વરિત કામગીરી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર પણ સક્રિય બન્યું છે. ડીડીઓ, ધોળકા પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓ પણ ગામની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તો વર્ષોથી હશે, પણ 25 વર્ષથી તો હું જોતો આવ્યો છું અને પાણી આવે છે અને ગામની અંદર કેળ સમાના છાતી સુધીના પાણી ઘણીવાર આવી જાય છે. બરાબર, એટલે આ પરિસ્થિતિ અમારા ગામમાં આજકાલની નથી, પરંતુ અમારા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબ તથા ડીડીઓ સાહેબ, સર્કલ સાહેબ તેમજ PINN પરમાર સાહેબ દ્વારા અમને જે સહકાર આપવામાં આવે છે, જેના કારણે કોઈ આજ સુધી 25 વર્ષની અંદર કોઈ જાનહાનિ નથી. હા, પાકને નુકસાન થાય તો જ્યાં વિસ્તારોમાં પાણી છે એમાં લોકોને જાહેરાત કરી દીધી છે કે કોઈ પાણીના નજીકમાં ના જાય. પાણી નદી વિસ્તાર જે છે ત્યાંથી કદાચ દૂર રહે. અત્યાર સુધી નદીમાં ફ્લો થોડું વધારે છે, તો કોઈ ઘટના ના બને એના માટે બધા દૂર રહે ત્યાંથી. સાથે સાથ જે મેડિકલ સુવિધાઓ છે એના માટે પણ જે સગર્ભા બહેનો હતા જેના આવતા અઠવાડિયામાં ડિલિવરી થવાની હતી, એ લોકોને ઓલરેડી ધોળકા કે નજીકના CSCમાં પણ શિફ્ટ કરાવી દીધા છે. ગાંધીનગરમાં આજથી જ વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત થઈ છે અને જેમાં સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો. તો કોંગ્રેસના ધારાસભ્યોએ હાથમાં બેનર લઈને મંત્રી બચુ ખાબડના રાજીનામા અંગે માંગ કરી છે. જો મંત્રી રાજીનામું નહીં આપે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. કેબિનેટમાં મંત્રી તરીકે સ્થાન થઈ પામેલા બચુભાઈ ખાબડ કે જેમના બંને પુત્રોની મનરેગા કૌભાંડની અંદર ધરપકડ કરવામાં આવી, ત્યાંની જમીનોમાં જે 7/12માં જે એમના પોતાના પણ નામ હતા એમાં પણ ભ્રષ્ટાચાર જ્યારે દેખાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી બચુભાઈ ખાબડનું કેમ રાજીનામું લેતી નથી, કેમ એમને છાવરવાની કોશિશ કરે છે. ખાસ કરીને જ્યારે પ્રધાનમંત્રીશ્રીનો પ્રોગ્રામ હોય, રાજ્યપાલશ્રીનો પ્રોગ્રામ હોય કે કેબિનેટની મિટિંગમાં પણ એમને ગેરહાજર રાખવામાં આવે છે. તો અમારી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે બચુભાઈ ખાબડનું તાત્કાલિક રાજીનામું લેવું જોઈએ, મનરેગાની તપાસ કરવી જોઈએ અને એમની ધરપકડ કરવી જોઈએ. કોંગ્રેસ પાર્ટી માંગણી કરે છે. આજથી વિધાનસભાનું ચોમાસુ સત્રની શરૂઆત થઈ છે. 3 દિવસનું આ સત્ર છે, ત્યારે પહેલા જ દિવસે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. મંત્રી બચુ ખાબડનું રાજીનામું માંગવામાં આવ્યું. અમિતભાઈ, વિરોધ કરવામાં આવ્યો, સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા કે મંત્રી રાજીનામું આપે. છેલ્લા ઘણા સમયથી રાજીનામું નથી આપી રહ્યા. કોંગ્રેસ કઈ રીતે લેશે? સરકાર બચુભાઈ ખાબડને એમના મંત્રીને બચાવી રહી છે. એનો સ્પષ્ટ મતલબ છે કે આખા ભ્રષ્ટાચારના કૌભાંડમાં જે 10,000 કરોડ કરતાં વધારેનું મનરેગાનું કૌભાંડ છે એમાં સરકારની પણ સીધી સંડોવણી છે. આટલા મહિનાઓ થયા, કેબિનેટમાં નથી આવતા, સ્ટેજ શેર કરવા નથી દેતા, ઓફિસમાં નથી જતા, તો શું કામ એમને બચાવી રહ્યા છે? એનો સ્પષ્ટ મતલબ છે કે બચુભાઈને હટાવે તો એનો ક્યાંક રિએક્શન કે એમની પાસે જે સબૂતો છે એનાથી મુખ્યમંત્રીની ખુરશી હાલી જવાની શક્યતાઓ છે. એના કારણે એમને બચાવી રહ્યા હોય એવું સ્પષ્ટ છે. અમે આજે વિધાનસભામાં એ મુદ્દા ઉઠાવીશું. ફ્લોર ઉપર મુદ્દો ઉઠાવવામાં આવશે વિધાનસભામાં. બચુભાઈ ખાબડનું રાજીનામું, ભ્રષ્ટાચારની સાથે સાથે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા, ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ, ખેડૂતોની આર્થિક પાયમાલી, જળ જંગલ જમીનના અધિકારો, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને ગુજરાતમાં જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વધ્યો છે એ મુદ્દાઓને લઈને અમે વિધાનસભામાં 3 દિવસના સત્રમાં વાત કરીશું.
એટલે કોંગ્રેસ દ્વારા જે 3 દિવસના સત્રમાં જે અનેક મુદ્દાઓ પર છે જે વિરોધ કરવામાં આવશે, સાથે સાથે જે બચુ ખાબડને લઈને પણ ઉગ્ર વિરોધ કરવામાં આવશે અને જો સરકાર રાજીનામું નહીં માંગે તો આગામી દિવસોમાં કોંગ્રેસ છે તે રસ્તા ઉપર ઉતરીને જે અન્ય મંત્રીઓની પોલ છે તે પણ ખોલશે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ગીર સોમનાથમાં ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાંથી સાધનોની ખરીદી કરાઈ હતી અને આ ફંડમાંથી સાધનો ખરીદવાની ગેરરીતિ અંગે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રશ્ન કર્યો હતો. ત્યારે સાધનો ખરીદી ગેરરીતિ અંગે સરકારે ગૃહમાં જવાબ પણ રજૂ કર્યો હતો. સરકારે ગૃહમાં જવાબ રજૂ કરતા કહ્યું કે ફંડમાંથી સાધનોની ખરીદી કરી અને ગેરરીતિ આચરવાની 4 ફરિયાદ મળી છે, જે અંગે સીબીઆઈની તપાસ ચાલુ છે. આજની પ્રશ્નોત્તરીમાં મારો પ્રશ્ન નંબર 36માં હતો. ત્યારે મેં પ્રશ્ન પૂછેલો કે ગીર સોમનાથ જિલ્લામાં જે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ આવેલું છે તેમાંથી જે સાધનો ખરીદવામાં આવ્યા છે એમાં કેટલી ફરિયાદો આવી છે. ત્યારે મને જવાબ આપવામાં આવેલો કે 4 ફરિયાદો આવી છે અને જે ફરિયાદો આવી છે એની ઉપર શું કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે એવું કીધું કે એમની ઉપર તપાસ ચાલુ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં મોટો આક્ષેપ કર્યો છે કે વિધાનસભામાં ખોટી રીતે વિપક્ષના પ્રશ્નોને દબાવી દેવામાં આવે છે. 2 ધારાસભ્યો સરખા સવાલ પૂછે તો પણ બંને પ્રશ્નો ફ્લોર પર આવી શકે છે, પરંતુ વિધાનસભામાં મારો પ્રશ્ન એડમિટ જ કરવામાં આવ્યો નહીં. સરકારે વિપક્ષનો અવાજ દબાવવાની કોશિશ કરી છે. મારા એક પ્રશ્નનો સરકારે ખોટો જવાબ આપ્યો છે. મેં આજના દિવસ માટે મુખ્યમંત્રીશ્રીને લીઝ બાબતે, માઇનિંગની લીઝ બાબતે એક પ્રશ્ન પૂછ્યો હતો. એનો મને સરકારમાંથી જે જવાબ મળ્યો એ જવાબ ખોટો છે. એ ખોટા જવાબ આપવા બાબતે, કેમ કે ગૃહનો નિયમ છે કે ગૃહમાં કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપી શકાય નહીં, તો મેં એ બાબતે મારો અવાજ ઉઠાવવાની કોશિશ કરી, પરંતુ અધ્યક્ષશ્રી તરફથી મને કોઈ એ બાબતે તક મળી નથી. કેમ અમદાવાદનો વસ્ત્રાલમાં યુવકના મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં મિત્રને મજાકમાં નાફો મારતા યુવક રોડ પર પટકાઈ ગયો હતો. રોડ પર પટકાતા યુવકનું મોત થયું છે. સમગ્ર મામલે પોલીસે સહઅપરાધ વધનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ પણ હાથ ધરી છે. વસ્ત્રાલ રિંગ રોડ ઉપર આવેલા દ્વારકેશ પાન પાર્લર આગળ 4 મિત્રો ભેગા થયા હતા, જેમાંથી એક મિત્ર ભાવેશ વાઘેલા દ્વારા મરણ જનાર કરણ ઠાકોરને લાફો મારતા તેઓ નીચે પડી જતા માથાને ભાગે તેમને ઈજા થયેલી હતી. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે મુજબની જણાવજોગની ફરિયાદ દેવામાં આવી હતી. ત્યારબાદ 30/8ના રોજ તેમનું મૃત્યુ થતા અકસ્માત મોત દાખલ કરવામાં આવેલી હતી. આગળની તપાસ કરતા જાણવા મળેલ કે આરોપીએ મરણ જનારને લાફો મારી નીચે પડી જતા તેમનું મૃત્યુ થયેલ હોવાથી તેમાં BNS કલમ 115(2) મુજબનો ગુનો રામોલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.